જય દ્વારકાધીશ મિત્રો। નિયતા સવારના 8 વાગ્યા। ઘરની લક્ષ્મી મોડે સુધી પથારીમાં પડી રહે એ ઘરમાં લક્ષ્મી ક્યાંથી ટકે? ઉઠીને વાસી કચરા વાળવાની તો જાણે ભગવાને બુદ્ધિ જ નથી આપી। નિયતાને એના કાન પર વિશ્વાસ જ ન હતો આવતો કે લગ્નના 20 વર્ષમાં સાસુમાએ ક્યારેય ઊંચા સાદે વાત નથી કરી અને આજે નિયતા ઉઠીને બહાર આવી કે તરત એના સાસુએ કહ્યું, હવે ચા મૂકો, તૈયાર થવામાં કલાક ના કરતા। મમ્મીનો અવાજ સાંભળી યથાર્થ પણ ઉઠી ગયો। બંને પતિ પત્ની એકબીજા સામે જોઈ નવાઈ વ્યક્ત કરતા હતા કે આખરે મમ્મીને થયું શું ગયું છે। યથાર્થના મમ્મી સંગીતાબેન કાંઈ સામાન્ય વ્યક્તિ ન હતા। વર્ષો સુધી આકાશવાણી પર ન્યૂઝ રીડર તરીકે નોકરી કરતા હતા। દરેક ક્ષેત્રમાં તેમનું જ્ઞાન વિશાળ હતું। એમના શુદ્ધ ઉચ્ચાર સાંભળવા લોકો ખાસ સમાચાર સાંભળતા કેમ ના હોય। એમાં અંગ્રેજી વિષય સાથે ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા હતા। યથાર્થ માત્ર 4 મહિનાનો હતો ત્યારે એના પિતાનું એટેક આવતા અવસાન થયેલું। હવે યથાર્થ જ એમની જિંદગી હતો। યથાર્થને લાડ લડાવવામાં એમને કાંઈ પાછું વાળીને જોયું જ ન હતું। યથાર્થની જગ પૂરી કરવી એ તો એમની જિંદગીની સર્વોત્તમ આનંદની પળો હતી। યથાર્થને નિશાળે મૂક્યો ત્યારે પણ સંગીતાબેન એને જાતે જ ભણાવતા, પરંતુ એને તો આ પાણી માગતા દૂધ મળતું હતું। સમય વીતતો જતો હતો। સંગીતાબેન ગમે તેટલું સારું ભણાવે પણ યથાર્થનું મન ભણવામાં લાગતું જ નહીં। ઘણીવાર એમને થતું કે કયા હું ગોલ્ડ મેડલિસ્ટ અને કયા મારો દીકરો। 5મા ધોરણ પછી તો યથાર્થ નિયમિતપણે દરેક ધોરણમાં 2 વર્ષ કરતો। સંગીતાબેનને ડર હતો કે એ દીકરાને ધમકાવે કે લડે તો એને થશે કે મારા પપ્પા નથી એટલે મમ્મી મને લડે છે, પપ્પા હોત તો મને કોઈ ના લડત। એ માંડ એસએસસી 4 વર્ષે પાસ થયો ત્યારે સંગીતાબેને વિચાર્યું કે આ રીતે તો એ ક્યારેય ગ્રેજ્યુએટ નહીં થાય, એને નોકરી નહીં મળે તો એના લગ્નનું શું? આખરે એમણે નક્કી કર્યું કે જો પીટીસી કરે તો સરકારી નિશાળમાં નોકરી મળી જાય તો કમાતો થઈ જાય। આખરે એને ગામડાની નિશાળમાં નોકરી મળી ગઈ। સંગીતાબેન ત્યારબાદ મહિના બાદ એ નિવૃત્ત થઈ ગયા। શહેરથી એ ગામ નજીક હતું તેથી જ સંગીતાબેને વિચાર્યું કે યથાર્થ 30 કિમી દૂરના ગામડે નોકરી કરવા જશે તો એને ખબર પડશે કે પૈસા કઈ રીતે કમાવાય છે, પૈસા કમાવા માટે કેટલી મહેનત કરવી પડે છે। જો કે ગામડાની નિશાળમાં ખાસ જવાબદારી તો હતી નહીં પણ નિયમિતપણે જવું તો પડતું જ હતું। સંગીતાબેનની આબરૂને કારણે સારામાં સારા ઘરોમાંથી યથાર્થ માટે માગા આવવા માંડ્યા, પરંતુ માત્ર એસએસસી પાસ છોકરા માટે ગ્રેજ્યુએટ છોકરી મળવી અશક્ય હતી। આખરે 7 ચોપડી પાસ નિયતા યથાર્થને પસંદ પડી ગઈ। જોકે સંગીતાબેનની પારખું નજર જાણી ગઈ હતી કે નિયતામાં માત્ર રૂપ જ છે, ગુણ નથી।
પરંતુ યથાર્થ રૂપ પર મોહી પડ્યો હતો. દીકરાને ક્યારેય દુઃખી નહીં જોનાર સંગીતાબેને દીકરાની ખુશીમાં જ પોતાની ખુશી જોઈ નિયતા તેમ એમને પસંદ ન હતી. પરંતુ કહેવાય છે કે પોતાના બાળકને જે રમકડું ગમતું હોય એ રમકડું માં જતનપૂર્વક સાચવે. નિયતા યથાર્થને પસંદ હતી, તેથી તો સંગીતાબેન બંનેને ખુશ જોવા ઈચ્છતા હતા. નિયતાને ક્યારેય કંઈ જ કહેતા નહીં. એના વર્તન બદલ એમને ઘણું જ દુઃખ થતું, પણ કશું જ બોલતા નહીં. 2 વર્ષ બાદ કથનનો જન્મ થયો. ત્યારબાદ તો નિયતાએ ઘરના કામ બાજુ જોવાનું જ છોડી દીધું. સંગીતાબેનને ઘણીવાર થતું કે હું કથનને ભણાવીશ, પરંતુ નિયતાને પોતે ઉચ્ચ સમાજમાં રહે છે એવું સાબિત કરવા કથનને અંગ્રેજી માધ્યમમાં મૂક્યો. નિયતા પોતે તો ભણેલી ન હતી, તેથી દીકરાનું કેજીથી ટ્યુશન રાખી લીધું હતું. સંગીતાબેનનું અંગ્રેજી સાંભળવા લોકો રેડિયો ચાલુ કરતા. જ્યારે એમનો પૌત્ર ટ્યુશનમાં જતો. ગોલ્ડ મેડલિસ્ટ દાદીનું આથી મોટું અપમાન કયું હોઈ શકે? ત્યારબાદ એ નવરાશના સમયમાં વાંચતા કે રાજકારણ કે રમતગમતના સમાચાર જોતા. સંગીતાબેન બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ, હોકી કે ક્રિકેટની રમતો જોયા કરતા. દીકરો તથા વહુ પુષ્કળ ખર્ચ કરતા. જોકે સંગીતાબેનને પેન્શન ખાસું આવતું હતું, પણ એમને ચિંતા હતી કે હું હયાત નહીં હોઉં તો આટલા ઓછા પગારમાં યથાર્થનું પૂરું નહીં થાય. એકવાર સંગીતાબેને એમના મનની વ્યથા દીકરા પાસે વ્યક્ત કરી. એ વખતે તો એ કાંઈ બોલ્યો નહીં, પણ એ પછીના મહિને એણે એની મમ્મીને કહી દીધું, હું ઘર ચલાવીશ. પછીના મહિને એણે ઘર વ્યવસ્થિત ચલાવ્યું. એટલું જ નહીં, એ એની મમ્મી માટે સાડી લઈને આવ્યો. જોકે સાડી જોઈને પણ સંગીતાબેનને બહુ આનંદ ના થયો. મનમાં એકવાર સતત ઘુમરાયા કરતી કે દીકરો કંઈક ખોટું કામ તો નહીં કરતો હોય ને. બીજા મહિને પણ એણે ઘર વ્યવસ્થિત ચલાવ્યું. આખરે એક માનો જીવ હતો, તેથી જ એ બોલી ઉઠી, બેટા, તારા પગારમાં આટલી સરસ રીતે ઘર ના ચાલે. તારી આવક એકાએક કઈ રીતે વધી? કંયાક તું કંઈ ખોટું કામ તો નથી કરતો ને? ક્યારેય તું એવું કામ ના કરીશ કે જેનો આખરી મુકામ જેલ હોય. તું એવી કોઈ જ ચિંતા ના કરીશ. મને એક સંસ્થામાં કામ મળી ગયું છે. ત્યાં આવેલા પત્રોના જવાબો આપવાના નિશાળથી નજીક જ એ સસ્તા છે. નિશાળનો પટાવાળો જઈને બધા પત્રો લઈ આવે અને એના જવાબ લખાઈ જાય એટલે પટાવાળો બધા પત્રો પરત કરી આવે. જોકે દરરોજ કામ તો રહે છે, પણ શાળાના સમયમાં જ કામ પૂરું થઈ જાય છે. બેટા, આ રીતે આવેલો પૈસો હરામનો કહેવાય. સરકાર તમને નિશાળનું કામ કરવાના પૈસા આપે છે. છોકરાઓને સારું શિક્ષણ આપવાને બદલે તું આ રીતે એ સમય દરમિયાન બીજા કામો કરીને પૈસા કમાય છે. પટાવાળા પાસે પણ તું તારું અંગત કામ કરાવે છે. તને એવું છે કે કોઈને કયા ખબર પડવાની છે, પણ
ઉપરવાળો દરેકની મિનિટનો હિસાબ રાખે છે. યથાર્થને ઘણું બધું કહેવું હતું પણ ચૂપ રહ્યો. થોડા દિવસ બાદ એક સવારે સંગીતાબેનને ઘરમાં ના જોતા બધા ગભરાઈ ગયા. એ દિવસે નિશાળનો સમય થઈ ગયો હોવા છતાં પણ યથાર્થ નિશાળે ના ગયો. વિચારતા હતા કે પોલીસમાં ખબર આપીએ, પણ બપોરે 2 વાગે સંગીતાબેન પાછા આવ્યા. બસ ત્યારબાદ જાણે કે સંગીતાબેન બિલકુલ બદલાઈ ગયા હતા. કથન ને પણ કહી દીધું, બહારના પીઝા, બર્ગર, મેગી, પાસ્તા બંધ કરી દે. તારી પૈસા ઉડાડવાની ટેવ મને બિલકુલ પસંદ નથી અને નિયતા તને રસોઈ કરવાનો કંટાળો આવે છે એટલે દર 2 દિવસે મેગી બનાવીને નાસ્તો આપી દે છે. શું મને ખબર નથી એમ માને છે? યથાર્થને થતું કે એ એની મમ્મીને પૂછે કે તું ક્યાં ગઈ હતી, પણ એ દિવસે એ ચૂપ રહ્યો. પરંતુ વારંવાર આવું બનવા માંડ્યું કે સંગીતાબેન સવારથી જતા રહે અને ગમે ત્યારે પાછા આવે. તેથી જ એક દિવસ યથાર્થે પૂછી લીધું, મમ્મી તું ક્યાં જાય છે? આ સાંભળતા જ સંગીતાબેન ગુસ્સે થઈ બોલ્યા, તમે લોકો પણ બહાર જાઓ છો. હું તમને ક્યારેય પૂછતી નથી કે તમે ક્યાં જાઓ છો. મહેરબાની કરી મારા બાપ બનવાની કોશિશ ના કરીશ. થોડી વાર અટકી એ બોલ્યા, હવેથી હું ઘરમાં કંઈ જ કામ કરવાની નથી. બંને સમયની રસોઈ તથા ચા નાસ્તો બનાવવાની જવાબદારી નિયતાની જ રહેશે. એમાંય બહારથી મગાવેલા ભૂસા ભજીયા નહીં ચાલે. કંથન, તને જે પૈસા હું વાપરવા આપું છું એનો હિસાબ મારે જોઈએ. ઘરના 3 સભ્યો સ્વસ્તબંધ થઈ ગયા. તે દિવસ બાદ એમને રસોડામાં જવાનું તો છોડી જ દીધું હતું. એટલું જ નહીં, એમના રૂમમાંથી જાત જાતની વાનગીઓ બનાવવાની ફરમાઈશ કરવા લાગ્યા. જો એમાંય ક્યારેય નિયતા કહે મને નથી આવડતું તો એને ઘણું બધું સંભળાવવું પડતું. ઘણીવાર તો વાનગી બનાવ્યા પછી કહેતા, પાછી લઈ જા, હવે મને ઈચ્છા નથી. યથાર્થને સાડી પાછી આપતા કહ્યું, આ તારી કામચોરીની કમાણીમાંથી લીધેલી સાડી મારે ના જોઈએ. તું ખોટું કામ કરીશ તો હું નહીં ચલાવું. આવક વધારવાને બદલે તમારા મોજ શોખ ઓછા કરો, એ પણ તમારી આવક વધેલી જ ગણાય. હવેથી આ ઘરમાં બજારની કોઈ વસ્તુ આવી તો હું બહાર ફેંકી દઈશ. કોઈનાએ સ્વભાવમાં આવો બદલાવ કઈ રીતે આવી શકે? બધા વિચારમાં પડી ગયા હતા. પણ સંગીતાબેન નાની નાની બાબતમાં બધાને ઉપદેશ આપતા, જેવા કે જમતા પહેલા હાથ ધોયા, સ્નાન કર્યા પહેલા નાસ્તો કેમ કર્યો, સૂર્યોદય પહેલા કેમ ના ઉઠ્યા, કપડાં આવીને ધોવા નાખવાને બદલે એ જ કપડાં પહેરીને જમવા કેમ બેઠા, લંચ બોક્સમાં ઘરનો નાસ્તો કેમ નથી, પેટમાં દુખે છે, માથું દુખે છે, હાથ પગ દુખે છે એવા બહાના હેઠળ બહારથી ટિફિન મગાવવું નહીં. તબિયત સારી ના હોય તો ખીચડી મૂકી દેવી. હું કંઈ જ બહાનું સાંભળવાની નથી. ઘરમાં એકદમ
શિસ્ત જળવાવવા લાગી હતી. જોકે ખરા અર્થમાં ઘરની કાયા પલટ થઈ ગઈ હતી. કથન પણ હવે ઠંડા પીણા પીતો ન હતો. ફાસ્ટ ફૂડ ખાવાનું છોડી દીધું હતું. બધાને સંગીતાબેનની બીક લાગતી હતી, એટલે એ જેમ કહે એમ જ બધા કરતા. મહિનાને અંતે એ હિસાબ ચેક કરતા. ખોટો ખર્ચ કર્યો હોય તો નીચે નોંધ કરતા કે હવેથી આવા ખર્ચ કરવા નહીં. જોકે ઘરના પણ ટેવાઈ ગયા હતા. પરંતુ વારંવાર સંગીતાબેન ઘરેથી સવારે જતા, તે બપોરે પાછા ફરતા. પરંતુ એક દિવસ યથાર્થની શાળામાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા મમ્મીની છેલ્લી ઘડીઓ ગણાય છે, તમે આવી જાઓ. યથાર્થ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે સંગીતાબેન આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. યથાર્થ દોડીને ડૉક્ટર પાસે ગયો. બોલ્યો, મારી મમ્મીને શું થઈ ગયું? તમારી મમ્મીને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું. એમને પણ ખબર હતી કે એ ટૂંક સમયની મહેમાન છે, પણ અમને તો એને કોઈ દિવસ વાત જ ન હતી કરી. યથાર્થ, તમારા મમ્મી મને એક પત્ર આપીને ગયા છે. કહેતા હતા કે મારા મોતના સમાચાર આપ્યા પછી તમે આ કાગળ યથાર્થને આપજો. સંગીતાબેનની અંતિમ ક્રિયા બાદ એ એકલો પડતા પત્ર ખોલીને વાંચવાનું શરૂ કર્યું. એ સાથે જ એની આંખોમાંથી જાણે ગંગા જમના વહેવા માંડ્યા, જેમાં લખ્યું હતું કે તમે જાત જાતની ધારણાઓ બાંધતા હતા એ મને ખબર છે, પણ હું હોસ્પિટલ જતી હતી. મારે તો દવા વગેરેના પૈસા આપવાના ન હતા. મને સરકાર તરફથી ખર્ચ મળતો હતો. ત્યારે મને ખબર પડી કે મને ચોથા સ્ટેજનું કેન્સર છે. ત્યારે મને સૌથી વધુ ચિંતા તમારી હતી, કારણ કે મારું પેન્શન લગભગ 50,000 બંધ થઈ જાય તો તમે ઘર કઈ રીતે ચલાવશો? હું જ્યારે ક્રિકેટ મેચ જોતી ત્યારે હું જોતી કે છેલ્લી 5 ઓવરમાં બેટ્સમેન 4 કે 6 રનના ફટાકા મારીને સામેની ટીમને હરાવી શકે, પોતાની ટીમની જીત નિશ્ચિત કરી દે. બેટા, મેં આખી જિંદગી તને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ મને એમાં નિષ્ફળતા મળી રહી. મને તમારા મોજશોખ સામે વાંધો ન હતો, પરંતુ આવક કરતાં જાવક વધુ ના હોવી જોઈએ. મને ક્રિકેટ જોતા વિચાર આવ્યો કે હવે હું 2-4 મહિનાની મહેમાન છું. તેથી જ મેં નક્કી કર્યું કે મારે પણ જિંદગીની સ્લોગ અવસમાં જીભથી ફટકા મારવા પડશે. તેથી જ હું તમારા બધા જોડે કડક બની રહી હતી, પરંતુ હું મારા કુટુંબની ટીમને સમાજ સામે જીતાડી શકી એ આનંદ સાથે હું આ દુનિયામાંથી વિદાય લઉં છું. તમે આવક મુજબ જ ખર્ચ કરજો. વધુ ખર્ચ કરી ક્યારેય દેવું ના કરતા. મને પરિણામ પણ સારું મળ્યું. મને લાગે છે કે હું ખૂબ સારી રીતે સ્લોગ ઓવર્સ રમીને મારા કુટુંબને સુખી કરીને આ દુનિયા પરથી વિદાય લઉં છું. બેટા, તમે બધા સુખી થાવ એવા મારા આશીર્વાદ છે. તારી પ્રેમાળ મમ્મી. માનો પ્રેમાળ પત્ર એ ક્યાંય સુધી વાંચતો રહ્યો અને મમ્મીનો પ્રેમ યાદ કરતો રહ્યો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.
રાધે રાધે. જય દ્વારકાધીશ.